કોઈ પાણી પીએ તોય મરી જાય. ઉપરથી પક્ષીઓ જતા હોય ને યમુનાજીના જળની પેલું હવા ઉડે ને તોય લીલામ પહોંચી જાય. ઠાકોરજી ક્યાંનું હાલ મારે યમુનાજી ચતુર્પટ. હવે કાલી નાગ હારે આપણે જાણીએ છીએ કે કાલી નાગને માર્યો નથી, નાથ્યો છે. આ ઇન્દ્રિય છે, ઇન્દ્રિયોને નાથવાની છે, મારવાની નથી. હવે કીધું જા તું પાછો તારા જગ્યાએ રમણદ્વીપમાં જ્યાંથી આવ્યો છે. એ કે ત્યાં પાછો મને ઓલો હેરાન કરે. એ કે ગાંડા તારા ફણા ઉપર મારા ચરણારવિંદની છાપ છે. મારા ચરણારવિંદની છાપ જુએ તો ગરુડ તને કાંઈ કરે? અને એ ગયો અને યમુનાજી શુદ્ધ થયા. તો આપણા બધાના ઉપર આજે પુરુષોના ઓલામાં છાપ છે. તિલક કોના ભાવથી કરીએ છીએ? વલ્લભના ભાવથી. વલ્લભ કોના ભાવથી? ઠાકોરજીના ભાવ. અને ઠાકોરજી સામનેજીના. તો કાલિયા નાગ ઉપર ચરણ ધર્યા તોય એને કાંઈ બીક ન લાગી, દુનિયામાં રાજા થઈને રહ્યો. તમારે વલ્લા આપણા ઉપર શું કોઈ કરી લે? જ્યારે આપણા ઘરે ઠાકોરજી નહોતા ને ત્યારે ઓફિસમાં એક બેન આવ્યા. મેં કીધું તમે દર મહિના આવો છો, હમણાં કેમ જય શ્રી કૃષ્ણ કરવા નથી આવતા અંદર? મને કે 6 મહિના ક્યાં આવી? મેં કીધું કેમ? તમે તો દર મહિને કાંઈક એનએસસી શું લેવા આવો? મારું તો ધ્યાન જય શ્રી કૃષ્ણ સંબંધ. મને કે તમારા ભાઈને કોઈક એવો મંત્રી નાખ્યા છે, નોકરી ધંધા નથી જતા, હવે ટિફિન ચાલુ કર્યા. મેં કીધું હે શું? મને કે કાંઈ બોલતા જ નથી એવા મન. મેં કીધું બ્રહ્મ સંબંધ છે ને? મને કે એટલે તો પરણી એની યાર 6 મહિનાથી ઈલાબેન નોકરીમાં રજા મૂકી છે. મેં તમને કોણે કીધું મંત્રી નાખ્યા? એ કે આજુબાજુવાળાએ કીધું, એની આંખ ફરી ગઈ છે એનું. મેં તો ગળામાં કંઠી હોય ને કોઈ મંત્રે હાલી નીકળ્યા જ. પણ સારી રીતે કીધું. મેં કોઈ ડૉક્ટરને બતાવ્યું તો બધા ડૉક્ટર એ કે ઊંઘની દવા આપે ને આ હોઈ રહે. મેં ઠાકોરજી ઘરે બિરાજે છે. મને કે હા, એટલે જ કે ટિફિન કરું ને પછી બહુ મોડું થઈ જાય એટલે. અને હવે કાંઈ પૈસા એવા છે નહીં કે. મેં કીધું એ તમે ધરાવેલું લે? એ કે કાંઈ ખાતા નથી. કોઈ દી લાબેન બ્રેડ નહોતા અડતા. હવે એ કે બ્રેડની ઉપર બટર લખાવીને દો તો ખાવું. મેં હે? મેં કીધું કોર લે જ? મને કે ના. મેં કીધું જળ? એ કે ના. મેં કીધું આથી બધું આ ફ્રેડ બંધ કરો. અને ઠાકોરજી મને કે પછી અનાદર. મેં કીધું કોઈ પ્રસાદનો અનાદ. કેમ તમે એવું માનો છો? અને તમે એને એવું ના કહો કે તમને આમ થઈ ગયું ને તમારી આંખો આવીને. તમે એને એવું જ કહો કે તમે તો આ તમારી નોકરીમાં તમારો કેટલો સરસ વટ નહીં? તમે જાઓ તો બધા તમને કેટલો પ્રેમ કરે. તમારી નોકરીમાં તમે એવી એ જ બધી વાતો કરો પોઝિટિવ. તમને આમ થઈ ગયું ને તમારી આંખો ફરી ગઈ ને. એ કે મેં તો બધાય કે પણ આપણે નો કહેવાય. મેં તેના વખાણ કરો અને આ જ ખવડાવો. મને કે ડૂબતો માણસ તૈણું પકડે, બાકી ઘણું કર્યું એલા બેન, હવે હું થાકી ગઈ છું. પછી તો આ બધું આવું કરવા માંડ્યા. પછી કે આ ટિફિન બનાવું છું. આ તમે કેવી સરસ નોકરી કરતા હતા, મારે બનાવવું પડતું હતું. તમારી હોશિયારી કેટલી, આટલા બધામાં તમને જ બોલો પ્રમોશન મળે ને. અને પછી વાતો કરતાં કરતાં જમવા બેસે તો મહિના પછી આવ્યા એને વરને લઈને. એ કે આજે જોઈન્ટ થવા જાય. ત્યારે કાંઈ સત્સંગ નહોતી કરતી, મને પુષ્ટિ માર્ગનું બહુ જ્ઞાન નહીં. પણ અમને ઘરેથી એવું સમજાવવામાં આવ્યું કે આ મંત્ર તંત્ર કાંઈ છે જ નહીં, આ બધી મનની વાતો છે. અને કોઈ મંત્રી જ ન હકે. આ બે હાથવાળો માણસ શું તમારું બગાડી લે? પછી મેં કીધું કેમ છો? મને કે આજે પહેલો દિવસ છે, જોબ પર જાઉં છું. મેં ક્યાં ગયું? સ્કૂટર પેલા વાસ્પા હતા અને લેમ્બ્રેટા હતા, આ કાઇનેટિક નહોતા. ક્યાં ગયો? મને કે અશક્તિ. મેં કીધું શેની અશક્તિ? તમે 60 વર્ષના તો અશક્તિ લાગે, 35 વર્ષે અશક્તિ. મને કે તો લઈ આવું ઘરે. મેં લઈ આવો, જાઓ. સ્કૂટર લઈને ગયા. 15 દી પછી એની વહુ આવીને એવા રોવે, એવા હરખ.
એ કહેલા બેન પેલા મેં કીધું પ્રભુ ઉપર વિશ્વાસ, આવો મંત્રન તંત્રન દોરા કરાવવા જાઓ ને ધાગા, અલા મેં કીધું આવું આપણામાં હોય? આખી દુનિયાનો બાપ આપણા ઘરે આપણને કોણ મંત્રે? તો કોઈ દિવસ આ બધામાં પડવાનું નહીં અને નેગેટિવ વિચાર નહીં કરવાના. આજે પોઝિટિવ વિચારો તો આજે આપણે આ પગ બતાવવા ગયા ડૉક્ટરને, બરાબર, એણે કીધું 2 પગે હાવ ખરાબ થઈ ગયા, ઓપરેશન મસ્ટ, અધરવાઇઝ. હવે ત્યાં ઓલો છોકરો કેવડો નાનો હતો, હવે એની બેન જોઈ ગઈ એટલે આ સત્સંગ સાંભળે એટલે બધા મારા યુટ્યુબના પ્રેમી દોડતી આવી, ઈલાંટી હાલા હા. મેં તું કેમ અહીંયા? એ કે મારા ભાઈને આવું થયું છે. અંદર ગઈ, મને કે ઈલાંટી ડૉક્ટર 60-40, મેં કીધું 99 ને 1, તારે એવું વિચાર, સારા વિચાર કર, તું તો નાનો 24 વર્ષનો છે, હજી તારે લગ્ન કરવાના જ, મસ્ત છોકરીને એવા વિચાર કર ને, મસ્ત છોકરી આવશે ને અમે 2 જણા ઠાકોરજીની સેવા કરશું ને આમ તેમ. મને જેણે આમ કર્યો ને અંગૂઠો બતાવ્યો, હું રાજી થઈ ગઈ કે પાક્કું ઈલાંટે. શું કામ ખરાબ વિચાર અને બીજાને ન કરવા દેવા? આપણે તો પછી હમણાં તમે આમ થાય તમારું મોઢું આવું લાગે ને, હમણાં દુબળા પડતા જાઓ છો કાંઈ. હલો ભાઈ, એક પ્રોફેસર હતા ને, એને બીજા પ્રોફેસરને એની ઈર્ષા બહુ. હવે એ કે આ હારું ગમે એવું ભણાવે ને તો બધા એના જ વખાણ કરે. એટલે એમણે 5-7 વિદ્યાર્થીને કાનમાં કહ્યું, એટલે આવ્યા એટલે કે સાહેબ સર તમારું આજ મોઢું કેમ ઉતરેલું છે, તબિયત નહીં સારી? એ ના ના મારી તબિયત સરસ છે. વળી બીજો મળ્યો, સર આ વાળ બાળ વિખરાયેલા ને આજે નાયા ધોયા? નાય હું અપ ટુ ડેટ આવ્યો. ત્રીજો મળ્યો, સર આજે ઇસ્ત્રીવાળા કપડાં નથી પહેર્યા ઘરે કાંઈ? ઓલા મનમાં વિચાર આવવા માંડ્યા, એ મને કાંઈક તકલીફ જ છે. એ 7-8 જણા એવી રગડી, એક પીરિયડ લઈને ઘરે વયા ગયા. ને વહુને કે દવાખાને જાઓ. ઓલો કે આપણો આઈડિયા સફળ છે. ઓલો અઠવાડિયુંનો આવ્યા, પણ ઓલા 5 જણા હતા ને એને મનમાં એવી ગ્લાનિ થઈ, આટલા સરસ પ્રોફેસર આવું ભણાવે, કોઈ ઉપર દ્વેષ નહીં, બધાને એક. અને એક જણના કહેવાથી આવું કર્યું. 5 ઘરે જઈને કહ્યું સર, એ કે હવે એવું નથી લાગતું. હવે પછી કીધું સર આપ તો એકદમ ફિટ છો. અમે પછી એણે નામ ન દીધું, અમે કોઈના કહેવાથી તમારી સાથે. એ કે 5 જણાએ કીધું એટલે એ કે હા. એટલે આપણા જીવનમાં આવું બને જ. જો 1-2 જણાએ કીધું નીલાબેન આજે જરાય તમારે કાંઈક તક, એટલે તરત ઘરે આવીને ભાઈ આજે 2-3 જણાએ એકે કીધું હોય ને તોય ભાઈ 2-3 જણાએ કીધું હો એટલે મને કાંઈક હવે મમ્મી તને તો કાંઈ તકલીફ નથી. પોઝિટિવ. કાલીયને માર્યો, કાલીય ગભરાયો, ભક્તનો અપરાધ કરનારને જીવનમાં ભય જરાય. બધાનો અપરાધ કરાય, ભક્તનો ન કરાય, એને જીવનમાં ભય જ રહે. આજે જ મેં વચનામૃત સાંભળ્યા. એ કે કોઈ આપણે કાંઈ સારું કાર્ય કરતા હોય નિંદા કરે ને તો રાજી થવું. કારણ આપણાથી કાંઈક ભૂલ થતી હોય, આપણાથી ક્યાંક કાર્યમાં કે સેવામાં ભૂલ, તો એ દિવસે જે દી નિંદા કરે ને એને આપણે થેન્ક યુ કહેવાનું. હા સાંજના બધાય દોત તે મારા ધોઈ નાખ્યા. પણ આપણે આપણું સારું કાર્ય નહીં છોડવાનું. ઓલી ડોલમાં કાદવ હોય અને નળ ચાલુ કરો સારા પાણીનો તો આખો કાદવથી ભરાઈ જાય. પણ એ નળ ચાલુ જ રાખો ને ઓલો કાદવ નીકળી જાય ને ડોલ ચોખ્ખા પાણીની ભરાય. એમ આપણે કોઈક કાદવ ઉછાળે ને આપણે સારા પાણીને ચલાવે જ રાખવાનું, સરસ ચોખ્ખું થઈ જશે. એ ચિંતા વલ્લભને કરવા દેવાની, આપણે નહીં કરવાની. ભક્તનો અપરાધ કરનારને જીવનમાં ભય જ રહે. બચવા માટે કાલિયા ધરામાં રહ્યો. ગરુડજી અહીં આવી શકતા નહોતા. મેં કીધું ને એને સાપ હતો. તેમને સૌભરી મુનિનો જો આવ્યો સાપ હતો. ગરુડજી અહીં આવે અને માછલાને ખાય તો મરે. આ સૌભરી મુનિને
ગરુડજી તેથી આવતા નહોતા. કાલી આ જાણતો હતો. તેના રહેવાથી શ્રી યમુનાજીના જળ ઝેરી થઈ ગયા. અંદર જળ જંતુ જીવી ન શકે, કિનારે કોઈ વનસ્પતિ ઉગી ન શકે, અને ઝેરી વરાળથી ત્યાંથી ઉડતા પક્ષીઓ પણ મરે. બોલો વલ્લભ. મધુરાષ્ટક આપણે રેણુ મધુરોને વિશ્રામ આપ્યો. પાણી મધુરો. પાણી રસોઈ હોય તો હાથ, અને દીર્ઘય હોય તો જળ. ગુજરાતીની ભાષામાં આ શબ્દો છે ને પ્રસંગ પ્રમાણે હોય. ઘણા કીર્તનમાં આવે તૃણ તોરે. તૃણ એટલે ઘાસ થાય. તો શરૂઆતમાં મને એમ થાય આ કીર્તનમાં કાં ઘાસ આવે. પછી એક ભગવતીને પૂછ્યું, મને કે ના લા એવું ન હોય. તૃણ તોરે એટલે ન્યોચ્છાવર કરી દે. એટલે પુષ્ટિ માર્ગમાં છે ને એક એક શબ્દના ઘણા બધા અર્થ થાય. હવે અધરમ મધુરમમાં પાણી મધુરો. શ્રી મહાપ્રભુજીએ પાણી મધુરો કેમ કહ્યું? ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ બ્રહ્મ, પુષ્ટિ પુરુષોત્તમ, 16 કળાઓથી પરિપૂર્ણ દ્વાપર યુગમાં મથુરાના કારાગૃહમાં પ્રાગટ્ય, અને ગોકુળ વૃંદાવન વ્રજમાં તેમની બાળ લીલાઓ, મથુરામાં આશ્ચર્યજનક લીલાઓ, પછી દ્વારકાધીશ બની જનકલ્યાણ, મહાભારતમાં અર્જુનને ગીતાનો સંદેશ, સંભવામી યુગે યુગેને સાર્થક કરનારા શ્રી કૃષ્ણ રસરૂપ રસો વય રસરાજ છે. આપના શ્રી હસ્તના પરાક્રમ તો પ્રસિદ્ધ છે. હસ્ત આવ્યું, હસ્ત એટલે હાથ, પાણી એટલે હાથ, અને પાણી એટલે પાણી, જલ એટલે પાણી. કેસીને પગ પકડી ચક્કર ચક્કર ફેરવી દીધો. મૂર્છિત થઈ ગયો. પાછો ભાનમાં આવ્યો. નાસી જવાના બદલે ઊભો થઈ આપને ગળી જવા હોય તેમ મોઢું ફાડી તમારા તરફ ધસી આપ્યું. આપે ડાબો હાથ તેના મોઢામાં નાખ્યો. જો પાણી મધુરો. સાપ જેમ પોતાના દરમાં ઘૂસી જાય તેમ હાથ કેસીના મોઢામાં ઘૂસી ગયો. શ્રી હસ્તનો સ્પર્શ થતાં કોઈ પણ જાતની ક્રિયા વગર કેસીના બધા દાંત પડી ગયા. ઉપચારના અભાવે શરીરમાં થયેલા ભગંદરનો રોગ વધે એમ હાથ વૃદ્ધિ પામ્યો. જેમ ઓલા વામન ભગવાન બન્યા અને બલિરાજાને કીધું 3 પગલાં, ત્રીજું પગલું એવું ભર્યું છેક બ્રહ્માંડ સુધી ગયો. તો ચરણ એટલો લાંબો કર્યો ને. અહીં કેસીના મુખમાં હાથ નાખ્યા તો હાથ એટલો વૃદ્ધિ પામ્યો. કેસીનો શ્વાસ રૂંધાઈ ગયો. પ્રાણ પંખેરું ઉડી ગયું. છતાં તે વધતો અટક્યો નહીં. જ્યારે તેના દેહને કાકડીની જેમ ફરીને હાથ બહાર કાઢ્યો, પછી તે પોતાના મૂળ સ્વરૂપમાં પાછો આવ્યો. ઠાકોરજીની લીલાઓ દરેક વખતે એણે સાબિત કરી દીધું હું ભગવાન છું. પણ યોગ માયા અને આ સંસારની માયા, પાછી એવી માયા મૂકી દે ને બધા ભૂલી જાય ને આપણો કાનોડો. દયારામભાઈના ચંદ્રાવલા. આપણે 44મું ચંદ્રાવલું કરીએ છીએ અત્યારે. મનારે તે બહુવિધ પોલ ચલાય, ભક્ત ભક્ત સબ જગત પૂજાયો, યહ હે વિમુખતાય. મનને કે છે મનારે તે બહુવિધ પોલ. આપણે નહીં કહેતા પોલમ પોલ હાલે છે અહીંયા. તો બધું બહાર આવશે ને ત્યારે ખબર પડશે. હવે કે છે ભક્ત ભક્ત સબ જગત પૂજાયો, યહ હે વિમુખતાય. જે ભક્ત હોય ને પોતાની બડાઈ ન કરે, પોતાની પ્રશંસા ન કરે, પોતાના વખાણ ન કરે, એ પાછળ રહે બીજાના. અત્યારે તો કોઈ થોડી ભક્તિ કરે એટલે છાપામાંય આવે.
આણે આટલું આમ કર્યું, આણે આટલું, અલા આ જાહેર કરવાની વસ્તુ જ નથી. જે જાહેર નથી કરવાનું એ કરી. કોઈ પોતાનું પાપ જાહેર કરે છે કે મેં આજે આટલા પાપ કર્યા, આટલા બ્લેકના પૈસા લીધા, આટલા લોકોને છેતરા, આ ટેન્ડર ભર્યું ને ઉપરના આટલા દઈ દીધા. આવું કોઈ છાપામાં આપે છે કે મેં આવું? હા, પછી ઠાકોરજી કે તું તારા પુણ્યના વખાણ કર કે સારા કાર્યો કર્યા એટલે ધોવાઈ જાય, અને હું તારું પાપ છાપામાં આપું. આજે પછાડે પકડાય ત્યારે છાપવામાં આવે, પણ એ પોતે ન આપે. તો જેમ આપણે આપણું પાપ છાવરીએ છીએ ને, એમ પુણ્યને છાવરો. મેં આમ કર્યું, મેં અહીંયા દાન આપ્યું, મેં અહીંયા મોટો મનોરથ કરાવ્યો, ફળ મળી ગયું, લ્યો તારી હાથે જ તે વખાણ કરી દીધા. પ્રાચીન વૈષ્ણવો જમણા હાથે દેતા ને ડાબાને ખબર નહોતી પડતી. 50-60 વર્ષ પહેલાં જેણે મનોરથ કરાવ્યો હોય ને, પણ જે વચનામૃત કરતા હોય ને સૌથી છેલ્લે હોય, એ દર્શનમાં સૌથી છેલ્લી લાઈનમાં ઊંચા થઈને જોતા હોય. મારા વાલા આજે કૃપા કરી હોય એ કે આ તે કેવું સરસ દ્રવ્ય આપ્યું, આ જીવ ઉપર ભારે કૃપા કરી. એ દૂરથી કરે. અત્યારે તો કહેતા હતા ને એ કે એ મુખિયાજી દર્શન કેમ બંધ કર્યા, મારો મનોરથ હતો. અરે તારી ભલી થાય. અને વચનામૃતમાં છેલ્લે જેને વિનંતી કરે, મારું નામ નહીં, ઉપરનો ન ઓઢે. પછી જે પોઢવા જાય ને ચરણ સેવા કરવા જાય ને, ત્યારે જે ઉપરનો ઓઢ હોય ને એને ઓઢાડી દઈએ કે હવે એ કે આ તો અંદરની વાત છે, આ તો પ્રસાદી, આ તો લીલામાં જઈશ ને ત્યારે છેલ્લા માટે કામનો છે. આને કહેવાય ભગવદી. અત્યારે તો છાપામાં આવે, આણે આ કર્યું, આણે આ કર્યું, આણે આટલી વાર લીલી પરિક્રમા કરી, આણે આટલી વાર તપ કર્યું, આણે આટલી વાર વ્રત કર્યું, આણે આટલા યજ્ઞો, અરર ના કરાય આવો. આ બધું છૂપું રખાય. ખોટું કરો છીએ આપો છાપામાં, અને જાહેર કરો તે દી આ કરવાનું. તો કે છે કે એટલે જ પછી તમે વિમુખ થાવ છો. આ જો ભક્ત સબ જગદ પૂજાયો. પૂજાય ભગવાન ન પૂજાય, ભક્ત પૂજાય. મેં આ કર્યું. 84,252 કાંઈ બોલ્યા નથી. ગોકુળનાથજીએ પછી એમની વાણીને વ્યક્ત કરી છે. ભગવત ધર્મ કોડી કે પલરે કહું કો કહું બિકાય. કોડીને ભાવે વેચે. કોટિક ભાથી દિખાય દિનતા તો કોણ પેટ ભરાય. દિનતા હોય નહીં પણ આડંબર કરે, જુઓ તો કોણ પેટ ભરાય. ખોટી ખોટી દિનતાથી થાય તારું પેલું. કહા અલગ કરું પ્રશંસા તેરી, સમજી પછતાય. તે તારી પ્રસન્નતા કરી, હવે તું પછતાય શું કરે. જબ ચીડિયા ચૂક ગઈ ખેત, અબ પછતાવે હોત ક્યાં. ભાગવતમાં આવે છે ભરત રાજાનું ચરિત્ર. જડ ભરત કહેતા, એમના નામ ઉપરથી ભારત પડ્યો. હવે કાંઈ ન કરે એને ભાઈ કે જાને ખેતરનું ધ્યાન રાખ ને. બેસે કોઈ આવે પક્ષીઓ, ખાઓ તમારું જ છે, રામનું જ છે, આપણું કાંઈ છે જ નહીં. એના ભાઈ આવ્યા, આ તો ખેતરે આને તો ઉજાડી નાખ્યું, હવે તું જા અહીંથી ને. જબ ચોરિયા ચૂક ગઈ ખેદ, અબ પછતાવે હોત ક્યાં. રસિક દાસ જન જાની કૃપા નિધિ, કછું એક ધીર ધરાય. રસિક કોણ છે? હરિરાયજી. આ બધું જે પણ કરીએ છીએ ને ભક્તિ, એ ભક્તિ નથી. જ્યાં આપણે આપણી પ્રશંસા કરીએ, આપણે કરેલા સારા કાર્યોને બહાર વધારે કરીને કહીએ,
કોઈ જાણતું ન હોય તો 10 એવાને કહીએ કે ઓલ ઇન્ડિયા રેડિયો બધાને કહે, અને બધાય પ્રશંસા ઠાકોરજીની ન કરે, જેણે કરાવ્યું હોય એની કરે. આમાં ઠાકોરજીને આનંદ આવે. આપણા ઘરે ઠાકોરજી બિરાજે,